વિરમગામમાં ઉપરવાસના પાણીના પ્રવાહને કારણે હજુ પણ રસ્તાઓ બંધ છે ત્યારે તિરંગા સર્કલ રોડ પર એક મોટો અકસ્માત ટળ્યો હતો। અહીં પૂરના પાણીમાં એક યુવક તણાઈ ગયો હતો, જેને બચાવવા માટે જતા પાણીમાં ટ્રેક્ટર પણ ફસાઈ ગયું। સદનસીબે સમય સૂચકતા વાપરી સ્થાનિક લોકોની મદદથી તણાઈ રહેલા યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। વિરમગામમાં પૂરના પાણી સંકટ લઈને આવ્યા છે, જેમાં એક યુવાન તણાઈ ગયો હતો અને યુવકને બચાવવા જતા ટ્રેક્ટર પણ પાણીમાં ફસાઈ ગયું હોવાનું સામે આવ્યું। આ દ્રશ્યો પણ સામે આવી રહ્યું છે। યુવાનને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યો હતો। સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી યુવાનને તણાતો બચાવી લીધો છે। ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું, ટ્રેક્ટર મદદ માટે પહોંચ્યું હતું, પરંતુ ટ્રેક્ટર પણ આગળ ન વધી શક્યું અને ટ્રેક્ટર પાણીની અંદર ફસાઈ જતા યુવાનને બચાવવો ખૂબ જ કપરો થઈ ગયો હતો। કેવી રીતે આ યુવાનને બચાવવો તે સૌથી મોટો સવાલ હતો, પરંતુ સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી આ યુવાનને બચાવી લીધો છે। તિરંગા સર્કલ પર યુવક તણાયો હતો, પરંતુ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।